અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનમાં નવા નિયમ જાહેર કરવામાં આવ્યા. ભાગીને લગ્ન કરનારાઓને સમાજમાં નહીં સ્વીકારાય. લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી ઉપર પ્રતિબંધ. સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર. ઠાકોર સમાજના કેટલાક કુરિવાજોને દૂર કરવા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. નવા બંધારણમાં 16 મુદ્દાનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ અમલમાં મૂક્યું. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુનની બદલી કરી દેવાઈ. પીએ જયરાજસિંહ ઝાલાને મૂડી મોકલી દેવાયું તો કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા બદલી કરાઈ. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો વહીવટ સંભાળતો હતો પીએ ઝાલા. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલમાં બંધ છે તો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ હાલ રિમાન્ડ પર. જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો. 40મી સ્પર્ધામાં રાજ્યભરના 1115 સ્પર્ધકોએ ભાગ લીધો. ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયાનું ચઢાણ, જ્યારે બહેનો માટે 2200 પગથિયા પર માળી પરબ સુધીનું ચઢાણ નક્કી કરાયું છે. કડકડતી ઠંડીમાં પર્વત ચડવા સ્પર્ધકોએ લગાવી દોડ. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના રાજુલા તાલુકામાં વર્ષો જૂની પુલની માંગણી પૂરી થઈ છે. ચાંચ બંદરને વિક્ટર પોર્ટ સાથે જોડતા બ્રિજનું મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. 80 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજથી ચાંચ બંદર અને ખેરા સહિતના ગામડાઓની વર્ષો જૂની સમસ્યા ઉકેલાશે. પુલ ન હોવાથી લોકોને દરિયાઈ માર્ગે બોટમાં જવું પડે છે. ખેડાના નડિયાદના કલાકાર સતીશ પાટીલે ગૃહમંત્રી અમિત શાહને પોતે બનાવેલું ચિત્ર અર્પણ કર્યું. માત્ર પેન્સિલના ટપકા વડે તૈયાર કરાયું છે આ પેઇન્ટિંગ, જેમાં અમિત શાહના કાર્યકાળ દરમિયાન લેવાયેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયોને કંડારવામાં આવ્યા છે. સતીશ પાટીલે અમિત શાહ સાથે મુલાકાત કરી તેમને ચિત્ર ભેટમાં આપ્યું. સુરેન્દ્રનગરની સાયલા પોલીસે મદારગઢમાં બ્લેક ટેપની ખાણ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઝડપાયેલા વાહનોના ડ્રાઈવરોની કરાઈ છે પૂછપરછ. ગેરકાયદે ખનન કોના ઇશારે અને કેટલા સમયથી ચાલતું હતું તે જાણવા તપાસ શરૂ. સાઇટ પરથી 13થી વધારે ડમ્પર, 3 મશીન સહિત અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. વલસાડના ફલધરા ગામે આપમાં ભાજપે પાડ્યું ગાબડું. 300 થી 400 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદ ધવલ પટેલની હાજરી આપના તમામ કાર્યકર્તાઓએ બીજેપીનો ખેસ ધારણ કર્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરમાં અધિકારીઓ અને કર્મચારીઓને ચીમકી આપી. મંચ પરથી કહ્યું, તલાટીથી લઈને કલેક્ટર અને કોન્સ્ટેબલથી લઈને પીઆઈ અમારા નોકર છે. જ્યારે સમાજને ખબર પડશે કે નોકરોને પગાર તેમના ટેક્સમાંથી મળે છે, ત્યારે માલિકો નોકરો રોડ પર આવી જશે. ચૈતર વસાવાએ આંદોલનો અંગે નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધી રોજગાર, જમીન સહિતના મુદ્દે આંદોલનો કર્યા અને હવે આંદોલનો અને નિવેદનો નહીં કરીએ. ચૈતર વસાવાએ ધમકી આપી કે ઘરમાં ધાર્યા તીર કામઠા શોભા માટે નથી રાખ્યા. આવનારા દિવસોમાં જરૂર પડે તો હથિયાર લઈને રસ્તા પર ઉતરવાની વાત કરી હતી. સુરતના વરાછાની ગ્લોબલ માર્કેટની ગાર્મેન્ટ ફેબ્રિક્સના વેપારી સાથે ₹1,32,00,000ની ઠગાઈ. અગ્રવાલ દંપતીએ મુંબઈની ડીઆર ટ્રેડિંગ ફર્મના માલિકે કાપડનો માલ ખરીદીને ચૂનો લગાવ્યો. પેમેન્ટ માંગતા ગુંડા મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી. ફરિયાદ કરતા પોલીસ તપાસ હાથ ધરાઈ. છોટાઉદેપુરના સિંગલદા ગામેથી ઝડપાયો 65,39,000નો લીલો ગાંજો. બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા ભગુભાઈ રાઠવાના ખેતરમાંથી ઝડપાયો લીલો ગાંજો. પોલીસે વનસ્પતિજન્ય લીલા ગાંજાના 151 છોડ સાથે આરોપીની અટકાયત કરી. કચ્છના માધાપર સનરાઈઝ સિટી સોસાયટી પાસે ક્રિકેટ પર સટ્ટો રમાડતા 3 શખ્સ ઝડપાયા. પોલીસે ચિંતન ઠક્કર, હિરેન ઠક્કર અને પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરી. આરોપીઓના મોબાઈલમાં રહેલા ક્રિકેટ સટ્ટા બેટિંગની અલગ અલગ માસ્ટર અને એડમિન આઈડીમાં ₹1,30,00,000નું બેલેન્સ મળી આવ્યું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH